તો કે છેલ્લા દિવસે આપણો બ્લોગ ચાલુ કર્યો ને ઉધર થઈ ગઈ. તો કેમ છો મિત્રો ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા બધી મેં કોમેન્ટ વાંચી આપણે તમે એમ કહેતા હતા વૈશાલીબેનનો બ્લોગ બનાવો, પણ મિત્રો હું અમદાવાદ ગયો હતો ને અમદાવાદથી થાકીને પછી હોઈ ગયો ને તો 8 વાગે ઉઠ્યો. પછી વૈશાલીબેનનો બર્થડે થાય પછી બ્લોગ નથી બને, આપણે શોર્ટ્સ મૂકી દીધી, તમે જોઈતા આવજો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ને એના ત્યાં અમારા વૈશાલીબેનને એક્ઝામ એને તો એ વાંચવા બેસી ગયા છે. અને વાંચવું ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેન મની. મની ઇઝ નોટ નેવર. इंग्लिश में थोड़ा फाफा पड़ता है पर आप एडजस्टमेंट कर लेता है. यार मारू इंग्लिश है, इंग्लैंड નું इंग्लिश. डोंट टॉक टू यू. એટલે શું થાય? મારે તારી જોડે વાત નથી કરવી, બરાબર ને? ભણો હો થોડું ઘણું, જાજુ નથી ભણો. મિત્રો હાચું એક ખોટું કોમેન્ટ કરી નહીં ગયો, કહેતા તો કેવાય ગયું ખબર નહીં આવે હું હોય હકીકત તો હોય. તો ચલો કન્ટિન્યુ રહીજો. આપણે તમે આજ શું કેવો આખો દિવસ આપણો જઈએ બતાવીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી જઈએ, જમવા બનાવીએ ડાયરેક્ટ. અમારા વૈશાલીબેન ને વિદાય સમારોહ હોય ને, સ્કૂલનો વિદાય સમારોહ હોય, કાલે રિસીવ આવવાની છે અને પછી પરમદીથી બોલશે બાકા જીકી. પછી આપણે કાલ સ્કૂલ જોવા જઈએ. ના હો ના શાંતિ રાખો, કરી બેહો. સ્કૂલ જોવા જ આવ્યા ને એક જ હોય તો કેવું સારું. હાલો બનાવી નાખો હાલ. સ્કૂલ જોવાની ન હોય, મરદ છે ને જોયા વગર પરીક્ષા દેવા જાય. મિત્રો હું જોયા વગર પરીક્ષા દેવા જાય. પછી રિઝલ્ટમાં જોવા જેવું નથી થતું. પેલા જાણવું હોય તો કઈ જગ્યાએ જઈને બેહવાનું હે એવું કઈક તમને ક્લાસ નો જોવા દે. એ તમારી જાણ ખાતર કહી દઉં તમને હું. કોણ કીધું નો જોવા દે? ક્લાસ નો જોવા દે હજી અંદર નો થાય, કેમ કે હજી સીટ નંબર જ ના લાગી ગયો મારી બેન. ખબર હો ને અમે અભણ નથી, ભણ્યો છું હું. મેં 3 વાર પરીક્ષા દીધી મિત્રો, 3 વાર. બોર્ડ ની પરીક્ષા 2 વાર માણા આપે, પણ મેં 3 વાર દીધી. પછી સોળી કોમેન્ટ ને કે દેહે ને કાય 3 ના ન પાસ સોળી દીએ જ ને કોણ નો જે 10 માં ને લાગે વર્ગ. તો શું તો એને ક્યાં ભણવું હે આવીને 10 માં? પણ એમ કે આ હું 12 ભણેલી કોલેજ કરેલી બીકમ કરેલી 12 ભણેલી જ અમને દિયો. અમાર 10 વાળી હાલ છે ના હો, ભાઈ કરતા રૂપાડી હોવી જોઈએ. સરકારી નોકરી મિત્રો. હેલો કટ બટ કાઈ નહીં, કાયદેસર. હાલો તો રોટલી બોટલી ને દાળ ભાત બધું છે, જમવા મારો જમી લે. હાલો નીરે ભાઈ ભૂખ લાગી ગઈ. હાલો ના પછી મારે બહાર જવાનું હોય. એ મમ્મી હાલો બેન હાલો જમવા. તું હે ને તું કાલ પહેરી જે ઓલું ગુલાબી કલર નું પેન્ટ અને લીલા કલર નો શર્ટ. વન પીસ પહેરી જાય છે. સાડી પહેરી જાય છે. હા સાડી પહેરી જાય હો ને. સારું નાઈ લે જા અત્યારે. જા બતાવા દે. તો મિત્રો આપણે જમવા બેસવાની તૈયારી કરી ને વૈશાલીબેન વાંચીને ઉભા ત્યાં વાંચો જમીન પાછું વાંચવાનું ચાલુ. એમ ધંધો ચાલુ રાખવાનો આપણે હમણાં વાંચવાનું ચાલુ. પાપડ તો મારી મમ્મીએ બનાવવાની આવડા મોટા પાપડ. પપ્પા નાઇટમાંથી આવી ગયા. નાઇટ ને દિવસમાંથી આવી ગયા. આ બધું કંઈક ગરમ એટલે ને અડાઈ એમ નથી. મમ્મીએ ના પાડીને ગયા. તમે થોડીક વાર ખાઈ લો. આપણને ગરમ ન લાગે હોય જોવું મને. એ તો બેન આપણે નહીં અડવાનું. મને ના પાડી ને મમ્મી એટલે એ હું કામ ન કરું. એ મારી બેન ને વાંચવાનું ચાલુ હોય ને તમે તારી બેન તું વાંચવામાં ધ્યાન દઈ દેવો. ઠાકતી નહીં બેન. તાર રાતે ગમે એ ખાવું હોય ત્યારે તાર મને કહેવાનું પીઝા બર્ગર હોટડોગ બધું લઈ આવી દે બેન. હું રાતે જાગતું છું. મને શું કે ખબર આવી મને કે મેગી બને. મેગી ક્યાં લેવા જાય 2 વાગે? એ તો બનાવી દો મેગી. હા બનાવી દઉં આપણે મેગી બનાવી દઈએ. મજા કરી તું તું વાંચ બાકી. પણ મેગી નો ખવાય બહારની વસ્તુ. ચલો જમવું મિલે. હાલો જમવા બધા.